જય ભીમ જય સંવિધાન નમો બુદ્ધાય મિત્રો, હું છું જિગ્નેશ રાઠોડ. જો કે આની પહેલા એક આપણે વિડીયો મૂક્યો હતો જે ગ્રામ પંચાયત વિશે, જે સરપંચ સભ્ય અને ન્યાય સમિતિના ચેરમેન વિશે આપણે જે વિડીયો મૂકવામાં આવ્યો હતો, જે ગામના વિકાસ માટે, અને જે વિડીયો આપણે મૂક્યો હતો, અને જે કુંભણના જે મહુવા તાલુકાના જે કુંભણના જે રાજુભાઈ વાઘે જે આપણો વિડીયો જોયો અને વિડીયો જોઈને આપણને ફોન કર્યો અને બધી વાતચીત કરી કે કુંભણ ગામની અંદર જે ચૂંટણી ગઈ હોય એના 4 વર્ષ થઈ ગયા અને આજે છેલ્લું વર્ષ બાકી હોય 5 વર્ષના, અને 4 વર્ષ થઈ ગયા હોય, અને જે અમારા ગામની અંદર હજી કાંઈ વિકાસ થયો નથી, જે અનુસૂચિત જાતિના જે સ્મશાનની અંદર પણ હજી કાંઈ કામકાજ થયું નથી, અને જે દલિત મહોલ્લાની અંદર પણ કાંઈ કામકાજ થયું નથી. એટલે આજે આપણે ગ્રામ પંચાયત વિશે અને સરપંચ અને મંત્રી અને ન્યાય સમિતિના ચેરમેન અને સભ્ય વિશે જબરજસ્ત મિત્રો વાત કરી. આ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો અને વધુમાં વધુ શેર કરજો. તો સાંભળો આ ગ્રામ પંચાયત વિશે એની માહિતી માટે ફોન કર્યો, માહિતી મેળવવા માટે. તો સાંભળો. હાલો. હલો. હા, બોલો બોલો. જય ભીમ. જય ભીમ જય ભીમ. શું છે, શાંતિ ને? અરે આનંદ આનંદ કયો. હવે આપણે આવડું ગ્રામ પંચાયત નું જે આપણું સમસાણ હોય હા, એ આમ મતલબમાં કાયમિક લેવલ ના આમ કઈ કાગળિયા બાગળિયા એવું કઈ છે નહીં, તો એનું શું કરવું પડે? કાગળિયા હોય કે ન હોય, હા 20% આપણું હોય. મતલબ 20%. એટલે 20% એટલે 1 લાખ આવ્યા હોય ને તો આમાં 20,000 આપડા હોય. 5 લાખ આવ્યા હોય ને હા, તો 1 લાખ આપડા હોય. 10 લાખ આવ્યા હોય તો 2 લાખ આપડા હોય. મતલબમાં જે ગ્રામ પંચાયતમાં જે સમસાણ મતલબમાં બીજા કોઈ વરણનું જે જગવાનું એમાં કઈ સહાય આવી 5 લાખ રૂપિયા, એ આખા ગામ નું હોય, જગાવાનું નકરું ન હોય. હા એ આખા ગામ સમસાણ નો એ ગામમાં ગમે ના તમે એ ગ્રાન્ટ વાપરી શકો. ઈ ગ્રાન્ટ આવી છે બરોબર, તો એમાં આપણે આપણા સમસાણમાં કઈ એમાં માંગવાનો કરો કે પછી ગામ નું કરો કે પછી દલિત મહોલ્લામાં કરો, તમારે જ્યાં વાપરવી હોય ના વાપરી શકો. હા, એમાં તમારે પછી એ આપણો ગ્રામ પંચાયતમાં જે ન્યાય સમિતિના જે ચેરમેન હોય ને, હા કોણ છે અત્યારે ચેરમેન માં? ચેરમેન તો અમારે એક ભાઈ છે ગ્રામ પંચાયત ના. ઓળું છે કે પછી જાગૃત છે કે બોલવા વાળો? કાંઈ પૂછપરછ કરવા વાળા જ નથી, એટલે તો બળતરા છે. તો આમાં એવું જ થાય છે. હું આમાં કરવું ભાઈ, એટલે જ મેં આ વિડીયો મૂક્યો હતો ને. કોઈ જાતની પૂછપરછ જ કાંઈ નથી કરવાનો. એક જાતનું ઓળું ઊભું કેમ રાખ્યું? હું એમાં એ જ બોલું છું, તમે વિડીયોમાં જોતા નથી. હા, આખો વિડીયો સાંભળ્યો કાઢતો. અડધો સાંભળ્યો મેં, આખો નથી. એટલે મતલબ ચેરમેન નું બધું હતું ને. હા, એટલે આખો સાંભળો ને તો આમાં ખબર પડે. સમજ્યા તમે? આખો આનું મતલબમાં આપણું દલિત નું જે સમસાણ છે ને, હા એ સમસાણમાં થોડો ખર્ચો મતલબમાં આ જે સમસાણ છે એમાં અત્યારે કામ હાલે છે બરોબર, એમાં ગ્રાન્ટ આવી છે. હા, તે ઈ એને કહો ભાઈ અમારા અહીંયા હરખું કરવાનું છે ને, કે કામ કરો બંધ. હા બરોબર. હા અરજી કરો કે ભાઈ આ દલિત મહોલ્લામાં કેમ કામ નથી થતા, દલિત સમસાનમાં કેમ કામ નથી થતા. જાતિવાદ રાખો છો તમે બરોબર, સરપંચ છે જાતિવાદ રાખો છો કીધું. હા હા હા, હા તો મેં કીધું ઈ કહી દઉં, પણ અમારા મેં કીધું આપણી પાસે કાગળિયા કઈ છે ને, એટલે મેં કીધું હાલ છે ને એમ. બાગડિયા કાંઈ નથી. ના તમે દાટતા હોય ને તો કઈ વંડી બંડી ફેવર બ્લોક કઈ ફરતું તાર ફિનિશિંગ રસ્તો એવું કઈ શેક છે જ નહીં. નહીં એવું નથી ભાઈ. તો ના કણે આપણે બાળવાનું ચાલુ કીધું, દાટવાનું ચાલુ કીધું એના ગામમાં, હા ગામના સમસાનમાં. હા ઈ તો બરોબર છે. મતલબ આમ થોડુંક આઘું છે ઈ સમસાણ એ થી. ભાઈ અમારે કાગળિયા બાગળિયા કાંઈ નથી. અમારા સમસાનમાં જો મેં વિડીયો મૂક્યો, તમે જોયો. હા નિષેધ છે પછી બીજું વિડીયો. શું કહું તમને? હા, પછી આપણે આ જે આપણો વાસ છે, એ વાસના બ્લોક ની અરજી કઈ રીતે કરવાની હોય? એ બ્લોક ઠરાવ આવે. મૂકેલો આવે. મારી વાત સાંભળો, હા, આપણી વસ્તી કેવડી છે? આપડી તો કઈ જાજી વસ્તી નથી. હા, પણ તો કેટલા ખોવડા છે? 7 થી 8 ઘર છે. 7 થી 8 એમ? હા, હવે એમાં સુટાણો છે કે પછી બિનહરીફમાં? એ અત્યારે તો બિનહરીફ છે. પેલી વાર તો છૂટાઈ ગયેલા હતા, અત્યારે બિનહરીફ છે. પેલી વાર વાલ્મીકી ભર્યું હતું હામું ફોર્મ, અત્યારે અત્યારે બિનહરીફ માં. હા, એટલે ટૂંકમાં બેઠે ચૂંટણી આપણે થઈ ની. હા, બેઠી ચૂંટણી. હા તમે ઉભો રાખ્યો છે ને? હા હા, તો બધા ભેગા થઈને રાખ્યો છે ને કે ભાઈ તારે ઉભો રહેવાનું એમ? હા, બધે ભેગા થઈને. હા, તો પછી તમારી જેવો કોઈ જાગૃત કોઈ છે ને, એવા ન ઉભો રખાય? એટલે ભાઈ હવે એમ જ કરવાનું છે. મેં કીધું આ જિગ્નેશભાઈ પાસે હવે માંગી લો. બોલો ભાઈ, હવે તમારે ક્યારે ચૂંટણી ગઈ? હવે ચૂંટણી ની હજી 9 મહિનાની વાર છે. હવે આવશે બીજી ચૂંટણી. હા, તો શું 4 વર્ષ 2000 ને શું કામગીરી થઈ છે? કાંઈ વસ્તુ નહીં. બરાબર, તો સારું લ્યો. કાંઈ વસ્તુ નહીં, ઈ તો બળતરા છે.
બળતરા કાંઈ કરવાની નહીં, હમણાં આપણી જિંદગી વહી જાય ને, હવે આમાં બોલતા શીખો બાપના બસ. સાચી વાત છે. જો અમે ઓડા ઘોડે હતા, હવે ખબર પડવા માંડી કે લ્યા ભાઈ આ શમશાન ની અંદર કરો કાંઈક, આપણે સમાજ નું કાંઈક કરો, હા, ના, ના, અત્યાચાર અન્યાય થતો હોય તો કાંઈક કરો. હા, 100% વાત જો છે. અમે તો પેલા લડતા હતા ને હજી લડવી છીએ, પણ વચમાં થોડોક પછી ઓલો પરવીન રાઠોડ ની નહીં, અમે એની ટીમમાં હતા, બહુજન ટાઈગર સેના. હા, 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 પછી ઈ મૂક્યું ને પછી ધીમે ધીમે અવાજ આ બધું ચાલુ કર્યું. હા, 100% વાત છે. ના, ના, એ હારે મારું કામ છે. એટલે ના તમે ગ્રામ પંચાયતમાં તમે આપણે ન્યાય સમિતિના જે ચેરમેન છે ને, હા, હા, હા એની 5 તમે આખો વિડીયો પેલા સાંભળજો ને મગજમાં પછી ઉતરશે. હા, હા, હા. અડધું જ પછી હું ભૂલી ગયો. એમાં 5 જણા છીએ આપડા, તો છે ને એકડેના સોપડામાં 5 જણાનું નામ હશે. હા, ના, ના, એ વાત બરોબર છે. પછી બીજું કે આપણે ન્યાય સમિતિના ચેરમેન જાવ એના હાથમાં શું કામ હોય કામનીગીરી? ન્યાય સમિતિનો ચેરમેન એટલે પેલા શું અક્ષર આવ્યો? ન્યાય. હા, હા, બરોબર. ન્યાય સમિતિ એટલે ન્યાય જ એના હાથમાં છે. હા, ન્યાય છે એના જે કાંઈ હાથમાં. કરે ને કામની અંદર ઈ ન્યાય કરી શકે. ન્યાય સમિતિ એટલે નામ તો કાંઈ અંતર જ પડ્યું. હમ, હમ. સરપંચ, ઉપસરપંચ, હા, એ મંત્રી. તો આ સભ્ય. ન્યાય સમિતિ એટલે આ ન્યાય કરે. તમે સમજાય આખી વાત? આપણો સમાજનો જે આ ન્યાય સમિતિનો જે ચેરમેન રહ્યો ને, હા, હા, ઈ જ ન્યાય કરે. હા, એ 100% અને વાત છે. ઈ બરોબર. ઠરાવ મૂકશે. હા, બરોબર, હા, 5 આપડા બીજા 5 જણા સભ્ય એની હેઠળ હોય. તમે સમજાય આખી વાત? હા, હા, એની દર મહિને મીટિંગ બોલાવવામાં આવે, એની ન્યાય સમિતિની બેઠક બોલાવવામાં આવે. હા, હવે એમાં ઠરાવ મૂકવામાં આવે હા, હા, કે જે રાજુલા તાલુકાનું જે કુંભણ ગામ, હા, કુંભણ ગ્રામ પંચાયતમાં, હા, કુંભણ ગ્રામ પંચાયતમાં જે અનુસૂચિત જાતિનું જે સ્મશાન રહ્યું હા, ને આ ફરતો કમ્પાઉન્ડ વોલ કરવા બાબત હા, ઠરાવ મૂકનાર હા, રાજુભાઈ. હા, બરોબર છે. પછી એને ટેકો આપનાર તો કે હા, તમારે ગમે એ બીજો હોય. હા, હા, 100% વાત બરોબર છે. પછી કે દલિત સ્મશાનની અંદર હા, જે પાણીની સમસ્યા હોય હા, હા, અને પાણીનો બોર કરવા બાબત હા, હા, ઠરાવ મૂકનાર રાજુભાઈ. પછી ટેકો આપનાર સહી કરે કે આ ફલાણા વ્યક્તિ. હા, 100% વાત બરોબર. પછી દલિત સ્મશાનની માલિકોર ફેવર બ્લોક હમ, હમ. કરવા બાબત હા, હા, ઠરાવ મૂકનાર રાજુભાઈ. ટેકો આપનાર બીજા તમારા બાજુમાં હોય. હા, હા, ઈ તો બરોબર. હા, પછી દલિત મહોલ્લાની અંદર કે જે હા, રાજુભાઈના ઘરથી હા, જે શેડાનું મકાન હોય હા, એ ફલાણા ભાઈ નું મકાન સુધી ફેવર બ્લોક નાખવા બાબત ટેકો હા, આપનાર બરોબર. રાજુભાઈ કે સમનભાઈ કે ગમે એ હા, ફલાણા ભાઈ ગમે એ હોય એનું ટેકો આપનાર ને સહી. અને એમાં ટીડીઓ, એમાં તાલુકામાં આપણે શું કહેવાય ગ્રામ પંચાયતમાં જે સરપંચ હોય એ સહી કરી દે હમ, હમ. અને મંત્રી સહી કરી દે. અને એ એક તમારે રાખવાનું કાગળિયું. હા, ના, પછી ના, બીજી બરોબર. મીટિંગમાં આ હા, બેકારો થાય છે એટલે નહીં હરખું આવે. ઓય છોકરાઓ, એ બોલો બોલો. 5 ઠરાવ મૂક્યા આપણે, બરોબર. હા, હવે 1 મહિનો વયો ગયો. હા, હા. છોકરા બોલે છે એટલે આમાં પણ. ઉભા રહેજો 1 મિનિટ, બીજા રૂમમાં જાવું છે. બોલો બોલો. કે ભાઈ 5 ઠરાવ મૂકી દીધા, 1 મહિનો થઈ ગયો હા, હા, કે 1.5 મહિનો થયો, ફરીથી પાછી ન્યાય સમિતિની બેઠક બોલાવવાની હોય. હા, હા, એટલે એ લોકો તમને હા, જે ને આકણે ઓલો મંત્રી ઓલો આપણે શું કહેવાય એના ઓલો પટ્ટાવાળો હોય ને, હા, હા, પંચાયતના પટ્ટાવાળા. એ તમને કાગળિયું આપવા આવે. હા, હા, આ તારીખના વાર આટલો સમય ન્યાય હા, સમિતિની હા, બેઠક બોલાવવાની. હા, બરોબર. હા, હા, પછી પાછી બેઠક બોલાવવામાં આવે છે હા, હા, કે ભાઈ રાજુભાઈ નો પ્રશ્ન એવો છે કે જે અગાઉ જે 5 પ્રશ્ન આપણે મૂક્યા હતા, જે દલિત સ્મશાનનો એક ફેવર બ્લોક હતો, એક હા, હા, પાણીનો હા, ટાંકો હતો, પાણીનો એક હા, બોર હતો, અને એક ફરતો હોલ હતો, અને એક દલિત વાસનો એક ફેવર બ્લોક નો હતો, બરોબર. હા, હવે જે હા, ગયા મહિને જે મીટિંગ બોલાવવામાં આવી હતી અને જે ઠરાવ હા, મૂકવામાં આવી હતી, હા, હા, આપશ્રી એની શું સમીક્ષા કરી, હા, હા, એના કેટલા મંજૂર થયા છે, કેટલા હા, નપાસ થયા છે, કેટલા પાસ થયા છે, મંજૂર કેટલા થયા. હા, બરોબર. હા, હા, તો કે ભાઈ 5 મૂક્યા છે, એમાંથી એક દલિત મહોલ્લાનું આપણે ફેવર બ્લોક નું એક મંજૂર થયું, હમ, હમ, અને એક ફરતો વંડો સમસાન નો આવ્યો, અને એક દાર નું, એટલું 3 થયા ને 2 બરોબર એટલા થયા. હા, બરોબર. હા, કાંઈ વાંધો નહીં, એટલા મંજૂર થઈ ગયા. હા, હા, હવે ફલાણા ધારાસભ્યની, સાંસદની કે હા, પછી હા, ગ્રામ પંચાયતમાંથી પૈસાથી આપણે આ જે ઠરાવ મૂક્યો તો એ મંજૂર થયો, બરોબર. હા, હા, હવે ધારાસભ્યની ગ્રાન્ટ માંથી આપણે ગ્રાન્ટ આવી હા, હા, અને દલિત સ્મશાન ની અંદર 3 લાખ રૂપિયા આપવામાં આવે છે. બરોબર. પછી બીજું કે હું શું કહું સાંભળો કે મારી વાત, આપણે માનો કે સાંભળો ગ્રાન્ટ સાંભળો આપણી પાસ સાંભળો થઈ. હા, સાંભળો.
એટલે એને પાસ થઈ ગયું હતું કે હા ક્યાં વર્ક ઓર્ડર કાવડા હાલો આટલા વર્ક ઓર્ડર આટલું એમાં ફાળવા છે પૈસા બરોબર. હવે એ માનો કે તમે કોન્ટ્રાક્ટર નું કામ કરતા બીજા કોન્ટ્રાક્ટર નું કામ કરતા હોય કારો કોન્ટ્રાક્ટર હોય એને કામ આપી દો ચાલુ કરી દો કામ ચાલુ થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું એ તમને ચેક આપી દે મંત્રી હાલો ભાઈ દલિત સમસાન નું દલિત મોહલ્લા નું કામ થઈ ગયું રેડી ઓકે નથી થયું તો ભાઈ તમારા બધા મંજૂર થાય ઠરાવો તમારા ગામમાં સમસાનમાં ને બધે કામ થાય રોડ રસ્તા ફેવર બ્લોક ને બધું રેડી તો આ દલિત સમસાન નું કે દલિત મોહલ્લા નું કામ કેમ હજી સુધી થયું નથી તો તમે શું અમારા જાતિવાદ રાખો છો? પછી મોકલવાની ડીડીઓ ને ભાવનગર જિલ્લામાં હા અને બધે અરજીઓ ને એવું બધું દાબવા મળો તો ભેગું થાય નકર નહીં થાય. ના બરોબર ઈ તો પછી આપણું પાસ થાય તો પછી આપણે કોન્ટ્રાક્ટર ને શું કામ આપણે પોતે જ કામ ન કરી નાખવી? હવ કરો ઈ તમારા સમસાન નું કામ દલિત મોહલ્લા નું હોય તો તમારે જ કરવાનું હોય. તો પછી તમારે ન કરવું હોય ને વર્ક ઓર્ડર પાછો વયો જાય. નહીં તો પછી આપણે જ ન કામ કરીએ કોન્ટ્રાક્ટર શું કામ હોય? તમારું જ કામ છે ને તમારે જ કરવાનું છે. બીજા કોઈને અમારા ગામનું જે કામ હોય એ બીજા ગામના ઓલા કરી જાય. અમારે મજૂરી કરવા બીજા ગામમાં જવાનું? ના 100% ની વાત છે બરોબર. અમારા સમસાન નું કામ છે સરકારે મંજૂર કર્યું છે તો અમારા જે ગામના જે માણસો નાના હોય મોહલ્લાના તો એ મજૂરી કરતા હોય તો એને 5 રૂપિયા અને મજૂરી મળી રહી ને એમાં. હા બરોબર. કાઈ નહીં હું છે ને હું આ વાતચીત કરી લઉં આપણે આ અત્યારે આવ્યું છે ને જે સમસાન નું તો એમાં પૂછી લઉં શું છે શું નહીં આપણે કઈ શું છે. અમારે કીધું નિયમ નથી કરવું. અમારે કીધું ભાઈ તરત કામ કરવા આપણે સમસાન નો દસ્તાવેજ બનાવવું એ જરૂરી છે કે ફરતો વંડો થઈ જાય બ્લોક થઈ જાય ઝાડવા ઉગી જાય નહીં ફરતો વંડો બની જાય બ્લોક થઈ જાય એ જ જરૂરી છે ને આપણે અત્યારે દસ્તાવેજ ની ક્યાં જરૂર છે? હા તે હું તમને એમ કહું તમે સમજાય આખી વાત. જો અમારા સમસાનમાં મેં વિડીયો મૂક્યો તમે જોયો પેલા ઓલા જીસીબી થી બાવળા કાઢ્યા છે ને ઝાડવા કાપ્યા છે ને બધા આખો નથી જોયો બાકી વિડીયો તો મેં જોયો આજે મૂક્યો એની વાત નથી કરતો બીજી અગાઉ મેં મૂકેલો છે તને. હા એ ઘણા ટાઈમ પેલા 7-8 દી પેલા હતો જીસીબી નું કામ હાલતું હતું. અમુક મુદ્દા છે ને એ જોવા જરૂરી છે. તમે સમજ્યા આપણે ભણ્યા નથી પણ આમ તો આ કોક નું જોઈને તો આપણે કઈ ખર્ચું કરવી. હા 100% ની વાત. હવે મેં તમને એટલું દીધું જ્ઞાન બરોબર એમાં તમને 25% તો ઉતરી જ ગયું. ચાલો 75% ઉપરથી વી ગયું. ના ઉઠાવશો કારણ કે તમને અત્યાર સુધી કઈ આપડા આંધળા હતા એટલે ખબર નથી હાલવું ક્યાં પડી ગઈ. આપણે હવે પંચાયતમાં જઈએ તો આપણે બોલવું સરપંચ ને આપણે શું રજૂઆત કરવી આ મેં તમને કીધું એમાં 25% ઉતર્યું ને તમને તો હમણાં જ મેં સરપંચ ને ફોન કર્યો. મેં કીધું ભાઈ આપણે જે સમસાન નો ટાંકો બનાવવા એમાં આવ્યો છે ને આગળ પાણી નાખવાનું હજી કેમ આવ્યું નથી? તો કાલો ભાઈ આજે મંત્રી ને મેં આજે નિરીક્ષણ કર્યું અને ઈ પાણી નાખને ઠેઠ પુગાડી દેવાનું છે જેસીબી વાળાને ખાડો ખોદી અને ત્યાં ઠેઠ દલિત સમસાન માં પાણી પુગાડવાનું છે અને ઝાડવા બાળવા બધું પાઈ દો. અત્યારે તડક્યો છે તો ફૂકાય છે ઝાડવા. હા બરોબર છે 100% ની વાત. ઘરના પૈસા દેવાના તમારે એટલે કોઈને સરકાર માંથી આવે છે. હા ના બરોબર છે અવાજ ઉઠાવવો પડે ને. હા એટલે સરપંચ ને કયો મંત્રી ને કયો નકર નો જવાબ આપે જો આ તો કઈ બોલશે નહીં ન્યાય સમિતિ નો ચેરમેન તો બરોબર આપણે જ બોલવું પડશે. એટલે 100% ની વાત છે. હા એટલે તમને 25% ઉતર્યું ને તમે જરાક અવાજ ઉઠાવો એટલે તમને મળશે. ઓલા એમ કહે છે કે આ બધા ગ્રેજ્યુએટ છે ને આ બધી ખબર પડે એટલે હવે શીખોય નથી આપતા ખુરશી નથી આપતા ટેબલ નથી આપતા એ બધું આવે છે પણ આને માંગવું નથી. ઓફિસે અલગ થી આવે છે બરોબર. હવે માનો કે લાઈટો ફરતી આવે આપણે સમસાનમાં પછી આપણે દલિત મોહલ્લામાં લાઈટો આવે પછી ભાઈ સરપંચ ક્યાં ક્યાં મંત્રી જે દલિત મોહલ્લામાં જે ગરીબ હોય. અને બીજું શું કહું તમને આપણે ઓલો હોલ આવે છે એ હોલ નું પાસ કરાવવું કઈ રીતે કરાવવાનો? એ બધું આમાં લખવું પડે. આપણે ગૂગલ માં કેમ બોલવી કે ભાઈ મનસુખભાઈ રાઠોડ તો એની ચેનલ આવે જિગ્નેશભાઈ રાઠોડ તો એની ચેનલ આવે અંકિતભાઈ વાઘેલા તો એની ચેનલ આવે. ઓકે સમજાઈ ગયું હાલો આવે બીજું કઈ નહીં. ના સમજાઈ ગયું એ આખું નો કઈ ને અડધું તો આવશે ને. હા ના 100% બરોબર. હવે આપણે માનો કે તમારું સમસાન કેવડું છે? સમસાન તો મતલબ 1.5 વીઘા નું છે. હા તો ઘણું કેવાય. એનો ફરતો રાઉન્ડ મારવી આપણે તો કેટલું 400-500 ફૂટ થઈ જાય કે વધારે થાય? વધારે થતું હોય. હા 1000 ફૂટ થાય. હા બસ 1000 ની આસપાસ થતું હોય 1200 ફૂટ. તમે આ ઠરાવ મૂકો એમાંથી 100 ફૂટ વંડી આવે તો ક્યાં? હા 100% ની વાત છે. 100 ફૂટ આવે તો કોને બક નહીં. પાછી મૂકવાની આપણે ઠરાવ મૂકવાનો પાછી 80 ફૂટ આવે બસ 400 ફૂટ થઈ ગઈ. પછી બલન પાછી મૂકવી પડે. પછી ભાઈ એમ કહેવાનું કે ભાઈ અમારા સમસાનમાં ઝાડવા ખાઈ જાય છે ઓલા સંડાસ બેહી જાય છે અને આ ગાવું બાવું બધા ઢોર આવે છે ને રંજાડ કરે છે પાછી 200 ફૂટ ઠોકે 600 થઈ ગઈ. હા બરોબર. એમ ટુકડા આવે એ કાર્ય નો આવે. હા એ તો સમજાઈ ગયો બરોબર છે. બરોબર એ કાર્ય નો આવે. કાંઈ વાંધો નહીં હાલો ભલે. કેમ મગજ માં ઉતર્યું કે ન ઉતર્યું? અરે હારું
હા તે હવે કાલે અવાજ ઉઠાવજો. કાંઈ નહીં અરે કવચ ને હું કામ નોખો. બરોબર, એને કીધું ભાઈ અમારી મીટિંગ બોલાવવાની છે કીધું, મંત્રીને અને સરપંચને કીધું, બરોબર, ન્યાય સમિતિની. હા પણ હવે વરાય દીધો તોય વાંધો નહીં, અમારી મીટિંગ બોલાવવાની છે ને અમારા જે મુદ્દા છે એ અમે અમારી રીતે ન્યાય સમિતિની બેઠક બોલાવી, અમને એજન્ડા આપો કીધું. અમને એજન્ડા બજાવો એટલે અમારી સમિતિની બેઠક બોલાવવાની છે. હા એ તો બરોબર, એ તો મીટિંગ બોલાવીને કહી દેવી. એજન્ડા આપો, અમારે ન્યાય સમિતિની બેઠક બોલાવવાની છે. અને આને ખુરશી, ટેબલ, સિક્કો ને લેટર પેડ ને એ બધું આપ્યું છે. ઈ બહુ ખ્યાલ નહીં થયો મને. હવે આમાં શું કરવું હવે? ઈ બહુ ખ્યાલ નથી, પાછું ઈ પૂછ્યું નથી મેં પછી. હા તો એ બધું કરાવો, રેડી કમ્પ્લીટ. કાંઈ નહીં, હાલો એવું લાગે પાછું ફોન કરું. કાંઈ વાંધો, અટકાય એટલે કયો, એટલે આપણે અવાજ ઉઠાવવો છે. એ ભલે ભલે.